પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા ભણસાલી ટ્રસ્ટના મેદાનમાં આયોજિત અલવિદા તનાવ 9 દિવસ શિબિરના છેલ્લા દિવસે અલવિદા તનાવને ઢોલ નગારા સાથે તેમજ આધ્યાત્મિક જ્ઞાન સાથે વિદાય આપવામાં આવી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભણસાલી ટ્રસ્ટના મેદાનમાં અલવિદા તનાવના આજે છેલ્લા 9મા દિવસે બ્રહ્માકુમારી પૂનમબેને પરમપિતા પરમાત્મા શિવબાબાના મહાવાક્યો મુરલીનું રહસ્ય સમજાવ્યું અને ગુડબાય ટેન્શન ઉત્સવ ઉજવ્યો હતો। આ પ્રસંગે લાફિંગ બુદ્ધાએ હાસ્યથી તરબોળ કરી દીધા હતા। આજના દિવસે તનાવ ખૂબ જ ઉદાસ હતો। ગમગીન સ્થિતિમાં તનાવે વિદાય લીધી હતી। ગેસના ફુગ્ગા ઉડાડીને તનાવને વિદાય આપવામાં આવી હતી। વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નગરજનોમાંથી અનેક લોકોએ સેવા કેન્દ્ર પર આવીને 15 દિવસનો એડવાન્સ કોર્સ કરવાની શુભેચ્છા બતાવી શ્રેષ્ઠ સંકલ્પ કર્યો હતો। ગીત સંગીત અને નૃત્યના તાલે ઝૂમતા સભા મંડપના સર્વ શ્રોતાજનોના ચહેરા પર અલૌકિક ખુશી અને પ્રસન્નતાથી વાતાવરણ આહલાદક બની ગયું હતું। प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय द्वारा इस शहरवासियों के लिए 9 दिन का अलविदा तनाव शिविर रखा गया, जिसमें हज़ारों भाई बहनों ने बहुत ही उमंग उत्साह से भाग लिया और आज उन्होंने संकल्प लिया कि 1 घंटा हम अपने जीवन के अंदर आध्यात्मिकता को दैनिक जीवन का हिस्सा ज़रूर बनाएंगे। ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय के अंदर इस अलविदा तनाव शिविर के पश्चात 15 दिन का एडवांस कोर्स रखा गया है, जो पूर्णतया निःशुल्क है। तो जो भी अपने जीवन के अंदर आध्यात्मिकता द्वारा सुख, शांति, खुशी की अनुभूति करना चाहता है, परमात्मा मिलन करना चाहता है, तो आइए सभी का ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय में स्वागत है। ओम शांति। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।